ફરી જીવી જાણ ભાગ 4 નથી. આજ 6 વર્ષ બાદ ફરી કાર્તિક નંદિનીને જોઈ રહ્યો અને બબડી ઉઠ્યો, તો પછી આપણે ફરી મળી જ ગયા. નરેનભાઈ કાર્તિક પાસે આવ્યા. કાર્તિકે એક ઊંડા શ્વાસ ભરી તેમના પિતા સમાન કાકા સામે નજર મિલાવવાનો પ્રયત્ન કર્યો. મેં જે કહ્યું તેનું તને દુઃખ લાગ્યું ને? નરેનભાઈએ વાત કરવાની કોશિશ સાથે પૂછ્યું. ના લાગવું જોઈએ? કાર્તિકે પ્રશ્ન કર્યો. લાગવું જ જોઈએ. મારાથી એ શબ્દો બોલાઈ ગયા જેનું અસ્તિત્વ જ નથી આપણા સંબંધ વચ્ચે. નરેનભાઈએ નમ્ર બનીને કહ્યું. જે દિલ અને દિમાગના ખૂણે છુપાયેલું હોય એ ક્યારેક ભાવના સાથે મોંમાંથી આકરા શબ્દો બનીને વહી જાય. તકલીફ થઈ મને. કાર્તિક પોતાની નજર ફેરવતા કહ્યું. ના, એવું નથી બેટા. તું મારું એક અંગ છે. જો એ દૂર થાય તો હું અપાહિજ થઈ જાઉં. જાણું છું અને માનું છું મારી ભૂલ. બસ. નરેનભાઈ શબ્દો શોધી રહ્યા કાર્તિકને પોતાના મનની વાત કહેવા માટે. સારું, જ્યારે તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે તો સજા પણ સાંભળી લો. જ્યાં સુધી તમે આપણા સંબંધનું મૂલ્ય નહીં સમજો ત્યાં સુધી મને મનાવવાનો પ્રયત્ન ના કરતા, કાર્તિકે મક્કમતાથી કહ્યું અને ચાલતો થયો. હું મૂલ્ય સમજુ છું કાર્તિક, સાંભળ. નરેનભાઈ બોલી રહ્યા ને નિસાસો નાખી ઊભા રહ્યા. કેટલો સમય નહીં બોલે? 2 દિવસ, અઠવાડિયું? જીતેશભાઈએ પાછળથી આવીને પૂછ્યું. નરેનભાઈ કંઈ પણ જવાબ આપ્યા વિના સ્થિર ઊભા જોઈ જીતેશભાઈ ફરી થોડું જોરથી બોલ્યા. મહિનો? ભાઈ સાબ, શું તમે પણ મને ડરાવો છો? નરેનભાઈ ઊંડો શ્વાસ લેતા બોલ્યા. એમાં શું ડરવાનું? એને જ તારા વિના નહીં ચાલે તો ચિંતા ના કર. ચાલો હવે આપણે નીકળવું જોઈએ. જીતેશભાઈ પોતાની કાંડા ઘડિયાળમાં જોતા કહ્યું. હિતેન, તને શું લાગે છે? નંદિની આપણી સાથે આવશે? સંગીતાબેને પૂછ્યું. પણ હિતેનભાઈ જાણે નંદિની વિશે કંઈ જાણતા જ ન હોય એમ ગૂંચવાઈ દેવાંશ સામે જોયું. દેવાંશ સંગીતાબેન પાસે આવીને કહ્યું. નંદિની બધી જ બાબતમાં ચોક્કસ છે. મને લાગે છે કે એ મમ્મીનો તેના પ્રત્યેનો આખરી નિર્ણય નંદિની જરૂર સમજશે અને માનશે. પોતાના સામાન સાથે નંદિની રૂમની બહાર આવી. નંદિની મદદ માટે એક નોકર આગળ આવ્યો. નંદિનીએ નકારમાં માથું હલાવ્યું ને નોકર ત્યાં જ અટકી ગયો. પોતાનો સામાન પોતે ઉપાડી નંદિની નીચેની તરફ આવીને ઊભી રહી. આ ફોન ખરીદ્યો છે તારા માટે. દેવાંશે મોબાઈલ ફોનનું બોક્સ નંદિની તરફ લંબાવ્યું. મારે ફોનની કોઈ જરૂર નથી. નંદિનીએ તરત જ જવાબ આપ્યો. પણ મારે જરૂર છે. મારે તારી સાથે રોજ વાત કરવી છે. મમ્મી મને કહેતી ગઈ છે કે... દેવાંશ વાક્ય પૂરું કરે તે પહેલા જ નંદિની દેવાંશને ભેટી રડી પડી. ભાઈ, મને ફોન નથી પસંદ. પણ... નંદિની અટકીને ફરી બોલી. તું મને યાદ કરે ત્યારે મળવા આવતો રહેજે. આવીશ ને? દેવાંશે ફોન સોફા પર ફેંકી દીધો અને નંદિનીના માથા પર પ્રેમથી હાથ ફેરવી રહ્યો અને ભાવુક બની બોલી રહ્યો. પહેલી વાર કંઈક માંગ્યું છે તે મારી પાસે. જરૂર આવીશ. હિતેનભાઈ નંદિની પાસે આવ્યા. નંદિની ઊંચું ઉપાડીને જોયા વિના ઊભી રહી. દેવાંશે કહ્યું કે તારો માસ્ટર ડિગ્રી લેવાનો વિચાર છે તો મેં ત્યાંની યુનિવર્સિટીમાં તારું એડમિશન કરાવી દીધું છે. હિતેનભાઈએ કહ્યું ને નંદિનીના માથા પર હાથ ફેરવ્યો. નંદિની કંઈ પણ જવાબ આપ્યા વિના ઊભી રહી. જતા પહેલા હિતેનભાઈએ કાર્તિકને એક તરફ બોલાવ્યો. કાર્તિક, મેં નંદિનીનું એડમિશન તારી જ કોલેજમાં કરાવ્યું છે. જો તમે એક ક્લાસમાં જ હશો તો મને ઓછું ટેન્શન રહેશે. એટલે... હિતેનભાઈ ચિંતાસહ બોલી રહ્યા હતા. નંદિની પહેલેથી જ ઓછું બોલે છે. તેના મિત્રો પણ હશે કે નહીં ખબર નહીં. જો તેને બીજી કોલેજનું વિચાર્યું હશે તો હું કંઈ જાણતો નથી. અંકલ રિલેક્સ, હું સંભાળી લઈશ. ટેન્શન ના લો, કાર્તિકે કહ્યું ને હિતેનભાઈને ભેટ્યું. હિતેનભાઈ થોડા શાંત પડ્યા. કોઈને સમજવાની અને સમજાવવાની કળા તો કોઈ આપણા કાર્તિક પાસેથી શીખે. કારમાં બેઠેલા સંગીતાબેને હંસાબેનને ગર્વ સાથે કહ્યું.